વડોદરા શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે શહેરના સ્લમ વિસ્તાર ગણાતા એકતાનગરમાં ઝોન 3 અને ઝોન 4 ના ડીસીપી દ્વારા નાઇટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું। અસામાજિક તત્વોને ડામવા માટે વડોદરા શહેર પોલીસ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ત્યારે વડોદરાના સ્લમ વિસ્તારમાં એકતાનગર ખાતે આજે વડોદરા શહેર પોલીસ ઝોન 3 તથા 4 દ્વારા કોમ્બિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં વડોદરા શહેર પોલીસ ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તા, ડીસીપી ઝોન 4 પન્ના મોમાયાના અધ્યક્ષ સ્થાને આ કોમ્બિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોને ત્યાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું, તેમજ શંકાસ્પદ જણાતા ઇસમોને રાઉન્ડ ઓફ કરી અટકાયત કરી કામગીરી કરવામાં આવી હતી, જેમાં પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા લોકોની ગાડીઓ પણ વડોદરા શહેર પોલીસ ડીસીપી ઝોન 3 અને 4 દ્વારા ડિટેન કરવામાં આવી હતી। અવારનવાર શહેરમાં લુખ્ખા તત્વોનો ત્રાસ વધતા રહેવાના કારણે ઉચ્ચ અધિકારીઓ દ્વારા અનિચ્છનીય બનાવ અટકાવવા માટે આ પ્રકારની કામગીરી કરવામાં આવતી હોય છે। વડોદરા શહેર પોલીસ દ્વારા પ્રજાના સલામતીના ભાગરૂપે આજ રોજ એકતાનગર ખાતે કોમ્બિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। એકતાનગરમાં આજે ઝોન 3 અને ઝોન 4 ના તમામ સ્ટાફને સાથે રાખી અને એક કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું હતું, જે કોમ્બિંગ અંતર્ગત 2 કે વધુ ગુનામાં જે લોકો સક્રિય હોય એને ચેક કરવામાં આવેલા છે, MCR અને HS ને પણ ચેક કરવામાં આવેલા છે। સાથોસાથ કોઈ ગુનાહિત વસ્તુ મળી આવે તો કેસ કરવા માટેની પણ સૂચના આપવામાં આવેલી હતી, જે અંતર્ગત અત્યારે બધી જ કામગીરી ચાલુ છે અને ટીમો એમાં સક્રિય છે। આ વિસ્તારમાં અવારનવાર જે અસામાજિક તત્વો છે એ લોકોને ચેક કરી અને એમની પ્રવૃત્તિ પર ડામવા માટે થઈ અને અમે કોમ્બિંગનું આયોજન કરીએ છીએ અને લગભગ સમયાંતરે આ કોમ્બિંગ કરતા હોઈએ છીએ અને જે અનુસંધાને આજે પણ એક્સરસાઇઝ કરવામાં આવેલી છે। આમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ અમારી સાથે સામેલ થયેલી છે। હાલમાં એની કામગીરી ચાલુ છે અને અમે લોકો જે શંકાસ્પદ દેખાયા છે એને રાઉન્ડ અપ પણ કરેલા છે અને પ્રોહિબિશનના કેસીસ અને અમે લોકોએ એ રીતે પણ ઘણા બધા કેસો કરેલા છે, વાહન ડિટેન કરેલા છે કે જે વાહન ચોરીમાં અથવા ચેન સ્નેચિંગમાં ઉપયોગ થાય એની પણ શક્યતા હોઈ શકે, એની અમે તપાસ કરી રહ્યા છીએ। હાલમાં કામગીરી ચાલુ છે, કામગીરી ચાલુ છે। 6 વાહન ડિટેન કરવામાં આવેલા છે, 2 પ્રોહિબિશનના કેસ કરેલા છે અને અટકાયતની કામગીરી હજી ચાલુ